સુરતના ડિંડોલી કરાડવા રોડ પર આવેલા શ્રી હરિ રેસિડેન્સીમાં કિન્નરના મકાનમાં ચોરી થઈ હોવાની ઘટનાથી પોલીસ દોડતી થઈ ગઈ હતી। સુરતમાં ચોરીની વધી રહેલી ઘટનાઓ વચ્ચે ડિંડોલી વિસ્તારમાં આવેલા કરવાડા રોડ પાસે શ્રી હરિ રેસિડેન્સીમાં કિન્નરના ઘરમાં ધોળા દિવસે લાખો રૂપિયાની ચોરી થઈ હતી। અજાણ્યા ચોરે કિન્નરના ઘરના ટેરેસ પરથી ઘરમાં પ્રવેશી કર્યો હતો અને રૂમમાં મૂકેલી કબાટ ખોલી પર્સમાં રહેલા સોનાના મંગળસૂત્ર, ચાંદીના સાંકડા સહિતની ચોરી કરી ભાગી છૂટ્યા હતા। તો આ અંગે કિન્નરે જોયા કુંવરે પોલીસને જાણ કરાતા ડિંડોલી પોલીસે હાલ તો સીસીટીવી તપાસ હાથ ધરી ચોરોને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે। મારું નામ જોયા કુંવર, આકાશી કુંવર। હું સુરત ઇકલેરા ચોકડી શ્રી હરિ સોસાયટીમાં ગલી નંબર 3 છે એમાં રહું છું। મારા મકાન નંબર 180 છે। આજે મારા ઘરે હું સવારે 8 વાગે વસ્તી માંગવા ચાલી ગયેલી, પછી 12:30 વાગે હું માંગીને આવી તો આજે મારા ઘરે ચોરી થઈ છે। ચોરી થઈને પછી મારા ઘરમાંથી 20-25 હજાર રૂપિયા લઈ ગયા છે। 1 તોડાનું મંગળસૂત્ર તો એ લઈ ગયા છે, પગના સાંકડા હતા અડધા કિલોના એ લઈ ગયા છે। આ મારું ઘર છે, જોઈ લો। સીસીટીવી ફૂટેજમાં કઈ આવ્યું છે? અહીંયા સીસીટીવી કેમેરામાં કઈ નહીં આવે છે। છતના ધાબાના ઉપરના જે ગેટ છે એ તોડ્યા છે। પોલીસ ફરિયાદ તમે કરી? પોલીસ ફરિયાદ બી મેં કરી છે। હમણાં થોડીક વાર પછી ડિસ્ટર્બ વાળા મારા ઘરે આવીને ગયા, એ લોકો બી જોઈને ગયા છે। શું અપીલ કરાવવા માંગો છો પોલીસથી તમે? મારી એટલી જ વિનંતી છે કે એટલું મારો સાથ આપો અને એટલું મારા ઘરમાં જે થયું છે મને એ માંગ છે કે બીજું કંઈ નહીં જોવે, ભલે મારું ગયું તો ગયું, પણ આ બીજાના ઘરમાં કોઈ ચોરી થાય તો એવું તો ના કરશો। અને પોલીસથી મારી કડકડતી વિનંતી આ જ છે કે મારું ઘરનું તમે સાથ આપો મને। મારું ઘરનું કોણ ચોરી કરે છે મને એનો નિકાલ જોવે છે, બીજું મારાથી કંઈ નથી જોવે છે મને।